નમસ્કાર મિત્રો, હું આપનો મિત્ર હર્ષદ પટેલ આપ સૌને વિનંતી કરું છું કે 7મી તારીખે પંચમહાલ લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગુલાબસિંહજી ચૌહાણ સાહેબને આપણે આપણા સ્વજનો, મિત્રો, પરિવારજનો, સ્નેહીજનો તમામને વિનંતી કરીએ અને આવનારી લોકશાહીના મહાપર્વમાં ગુલાબસિંહજી સાહેબની તરફેણમાં વોટિંગ કરી અને એમનો અનુક્રમ નંબર 1 નિશાન હાથના પંજા ઉપર કચકચાવીને આપણે એવું બટન દબાવીએ કે દિલ્હીમાં બેઠેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર અસર થવી જોઈએ કે પંચમહાલ લોકસભાએ પરિવર્તનનો પવન ફૂંકી દીધો છે. ગુલાબસિંહજી ચૌહાણ સાહેબને જીતાડવા માટે હું આપ સૌને ભાવભરી વિનંતી કરું છું. એક મોકો ગુલાબસિંહને આપો. પંચમહાલ લોકસભાના સરળ અને નિખાલસ સ્વભાવના ઉમેદવાર ગુલાબસિંહજી સાહેબને જીતાડીશું તો જે કંઈ વિકાસના કામો હશે એ વિકાસના કામો થશે. સૌની 18 આલમની પ્રગતિ થશે અને સૌનો સાથ, સૌનો વિકાસ જે ભાજપનું સૂત્ર છે એના બદલે આપણે સહિયારો વિકાસ કરી અને ગુલાબસિંહજી સાહેબને જીતાડી અને પંચમહાલ લોકસભામાંથી વિજેતા બનાવીએ, દિલ્હી મોકલીએ અને આપણો સંસદ જ્યારે લોકસભામાંથી ચૂંટાય અને આ વિસ્તારના પ્રશ્નો હોય એ પ્રશ્નોનું નિરાકરણ થાય એ માટે આપણે સૌ ગુલાબસિંહ સાહેબને જીતાડીએ અને જે જ્ઞાતિ, ધર્મ, સમાજ વચ્ચે જે ભારતીય જનતા પાર્ટી આપણને ભ્રમિત કરી રહી છે, ભાજપને જાકારો આપીએ, કોંગ્રેસને આવકાર આપીએ અને સરળ સ્વભાવના ગુલાબસિંહ સાહેબને જીતાડવા માટે આપ સૌને હું વિનંતી કરું છું. જય જવાન, જય કિસાન, જય કોંગ્રેસ.